કે આમ જનતાને હું આજે તમને ઘણી ખુશી સાથે જણાવું છું કે આપણે એક એડવર્ટાઇઝ વિભાગ ચાલુ કરીએ છીએ, જેમાં કોઈ પણ ધંધાર્થીઓએ પોતાની જાહેરાત કરવી હોય તો તેને ફોટોશોપમાં એક પેજ બનાવી આપવામાં આવશે. એના પ્રોડક્ટની બધી વિગત એમાં ફોટા હશે અને એ પ્રોડક્ટનું ફેસબુકમાં એનું એડવર્ટાઇઝ કરી આપવામાં આવશે અને એક વિડીયો બનાવવામાં આવશે કે આ પ્રોડક્ટ ખરીદવાથી શું ફાયદા થાય. એટલે કોઈ વેપારી ભાઈઓએ જાહેરાત કરવી હોય તો માત્ર 500 રૂપિયામાં તમને યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર એડવર્ટાઇઝ કરી આપવામાં આવશે અને ઓછામાં ઓછો ચાર્જ છે. ઘણા બધા વિડીયો છે એમાં 5000 ને 8000 ને એવા ભાવ લેશે. આપણે કોઈને લૂંટવા નથી, આપણે માત્ર 500 રૂપિયામાં એનું યુટ્યુબમાં ચેનલમાં વિડીયોની જાહેરાત કરવા આપવામાં આવશે અને બીજું ફેસબુકમાં મારે ભાઈ અત્યારે 83 લાખ વ્યૂઝ છે અને કોઈને જાહેરાત કરવી હોય તો ધંધાની જાહેરાતમાં એક વ્યવસ્થિત ફોટોશોપમાં ડિઝાઇન બનાવી, બેનર બનાવી, એને જેવું બનાવવું હશે એવું બનાવી દે આપશું અને એ જાહેરાત તમને ફોટો દ્વારા, વિડીયો દ્વારા, સ્ટોરી દ્વારા જાહેરાત કરવામાં આવશે અને યુટ્યુબમાં ચેનલમાં એની એક પોસ્ટ મૂકી દેવામાં આવશે અને એના વોટ્સઅપમાં એ વસ્તુ એના વિડીયો અને ફોટા મોકલી આપવામાં આવશે. માત્ર 500 રૂપિયામાં આ જાહેરાત કરવામાં આવશે. અગર તમે છાપામાં જાહેરાત દેવા જાઓ તો આના 5 થી 10,000 રૂપિયા લેશે. અગર તમે બીજા કોઈ વ્યક્તિ દ્વારા જાહેરાત કરશો, મેં સાંભળ્યું છે કે 5,000 રૂપિયા લે છે, એટલે હું કોઈના નામ નથી લેતો, પણ હું તમને ઓછામાં ખર્ચે તમારી ધંધાની જાહેરાત કરી આપીશ. એટલે કોઈને આ જાહેરાત કરવી હોય તો કહેજો. અને બીજું એ છે કે કોઈને અત્યારે અરજી કરતા નથી આવડતી. કલેક્ટર જગ્યાએ એટલે જન સુવિધા કેન્દ્ર, કલેક્ટરે જગ્યાએ કેમ અરજી કરવી, પછી મુખ્યમંત્રીમાં કેમ અરજી કરવી, કોઈના પ્રશ્ન હોય અને કોઈ સાંભળતું ન હોય અધિકારી, તો એ કલેક્ટર જગ્યાએ, મામલતદાર કચેરીએ, કલેક્ટર કચેરી અને મુખ્યમંત્રી, એ બધી અરજી આપણને આવડત છે. એ અરજી હું મારા કોમ્પ્યુટરમાં લખીને આપીશ અને જે કોઈને અરજી કરવી હોય મને કહેજો. એટલે હું તમને એ માહિતી ઓછા ખર્ચે માત્ર 100 રૂપિયામાં હું તમને અરજી લખી આપીશ, તેમના એડ્રેસ આપીશ અને કઈ રીતે અરજી કરવી કવર સહિત તમને હું એ અરજી આપીશ અને તમે ખાલી તમારા હાથે ટપાલ બોક્સમાં નાખી દેવાની. એમાં જે કુરિયર ચાર્જ ને એ લાગતો હોય તમારે દેવાનો, ટિકિટનો ચાર્જ, એ હું તમને ખાલી કવરમાં તમને અરજી આપીને આપીશ. જો કોઈને વાંધો હોય, મામલતદાર કચેરી અરજી કરવી, કલેક્ટર કચેરી અરજી કરવી હોય કે મુખ્યમંત્રીમાં અરજી કરવી હોય તો મારો સંપર્ક કરે. મારા મોબાઈલ નંબર છે 9924033504. આપણી પાસે ભાઈ 20 વર્ષનો અનુભવ છે. મારી અરજી કરેલી હોય એ સેટ ક્યાં મગજના ખૂણા સુધી જશે, મગજ ઉપર લાઇટ કરી દે કે નહીં અરજી કરી, એમ તમે કહેશો કે નહીં અરજી કરી દીધી, તમે એમ કહેશો કે નહીં જાહેરાત મસ્તીની કરી દીધી ડિઝાઇનમાં. મારી અત્યારે જો ફેસબુકમાં મારા રાજ આયુર્વેદિક અને રાજ કોમ્પ્યુટર વિશેની જાહેરાત આવે છે, એવી જ ડિઝાઇનમાં, એ જ પદ્ધતિ સર તમારી પણ જાહેરાત હું કરી આપી છે ધંધાની. એટલે કોઈ એ ખેડૂત ભાઈઓ કે કોઈ આમ જનતાને જાહેરાત કરવી હોય તો મારો સંપર્ક કરે. મારો નંબર છે 9924033504. આવજો મિત્રો. 9924033504 અને મને કોન્ટેક કરે. મારા કોમ્પ્યુટર પર હું તમને અરજી કરી આપીશ. આવજો.